હેડીને થાકી ગયો હું તડકો પડે છે કોઈ સાધને મળતો નહીં. આવો તો લાય આ બોકરો છે થોડી વાર બેસવા દે અને પછી વધી જવા દે. સારું કર્યું ઓય સોયલો નતો અને કોઈ બેસવાની સારી જગ્યા નથી. હાય ઘણી વાર બેસવા દે. સોયલો સરસ મજાનો થતો હોય વળી ટોકી વાત ને પાણી તો વળી ઓર મજા આવી જોત. ઘણું કાઠું છે ઘણું કાઠું છે. હા ઉનાળાનું ફરવું એટલું બધું કાઠું છે ને ઘરની બહાર પગ મૂકો કાઠું પડી જાય છે. ગરમી એટલી બધી પડે છે ને કંટાળો આવી જાય છે. પણ હું કરા આ તો કોમ હતું ને એટલે ઘરની બહાર નીકળવું પડ્યું. ગમે તે કરવું પડશે કોઈક સાધન લાવી જવું પડશે. આ સાધન ન લાવીએ ને તો હેડી હેડી પગનો તળિયો કહી જાય છે. હા કંટાળો છે. કોઈક સાધન આવે ને તો બેહી તો જવું જ છે. વાટ જોવી નહીં પણ કોઈ ઘડી વાર સોયલો ખાવા દે થોડો હા બે ને પછી વધી લે કરવું છે. બેઠો લે કાકા આ તો સોયલો તો કા એટલે કઉ ઘડી વાર બેહ્યો એટલે તાર બાપુ એક સોયલો મેલી જો તો બેઠો છે એટલે હું છે તમારી જગ્યા છે. અમને બધી ખબર પડે છે તમારી ધતંગ કરવાનો અને વાયકન આવીને બેહવાનું અને આખા ગોમની હોર રાખવાની. મને બધી ખબર પડે છે. દારા જોવા બનું અને રાતી ચોરીઓ કરવાની. ના ના હું કોઈ જતી કરો અને હું ચોર નહીં. હું તો સીધો સાધો મોણસ છું યાર ભગત છું. તમાર જેવા તો કેટલાય આવશે દાના. ઓ મને બધી ખબર પડે છે. અરે યાર શેઠ તમે ભૂલો છો મને યાર. જે રસ્તાથી આવ્યો ને એ રસ્તે જતો રહેજે. હું તો જવાનો જ છું પણ નકર લમણા ટાઢા થઈ જાવ. પણ આવું ચમ બોલો છો મી કોઈ આવું ચમ બોલો છો એટલે તાર બાપાનું કોમ છે મારું કોમ છે. આ બોલ્યો હા તમારું કોમ પણ મી કશું કર્યું નહીં. હું નિર્દોષ છું યાર. એ નિર્દોષ તો હવે ઘણા કગરી છે પજે પડશે પણ આ જવા નહીં દેતા મેં બાજુના ગામ નો જ છું. બાજુના ગામ નો જ છું. અમારા ગામમાં પગ ચમ મેલો એમ કે પગ કાપી નાખે તારા. એવું ના કરતા હું જતો જ રહું છું. આ તો સાધન કોઈ નતું મારતું કા એટલે ગરીબ બેહતો હોય તરકાનો. સાધન નો બોનો કરવાનો અને વાયકન બધી હોર રાખવાની. હું કરે છે હું લઈને જાય છે એ બધું હોર રાખવાની. હું નહીં આવું કદી આ ઇલાકામાં. ઘણા જવા દીધા પણ હું નહીં જવા દેવાના. પણ હોક કોઈ નહીં મારો. પાડવાનો જ છે તને. હાચું બોલ કે ટૂંકો નહીં બને મડી ગયો કાકા હાચું બોલ. ચમ આવ્યો તો અમારા ગામમાં કે હું તો ખાલી વાયરો ખાવા જ આવ્યો છું. એટલે અખરૂટ છું હતી. એટલે વાયરો ખાવા તારા ગામમાં ભૂલ થઈ જાય મારી. આ બધું હું છે શ્યા ગમના છો. હું બાંધો છું અહીંયા ખાલી. એ બુદ્ધિ શકલ બારના મોળ છે. આવું કરાય બારના મોળ છે આવું કરાય. ટૂંકો દેવાય. આ ચોરી કરવા આવ્યો છે બીજું કોઈ નહીં. તારું ખબર કે ચોરી કરવા ચોર છે ચોર. બુદ્ધિ શકલ એ હું ચોરાના જોયો તો નહીં માણસ મરી ગયો હોય તો મુખા જેલમાં જવું પડે કે ખબર નહીં પડતી શ્યા ગમનો છે. હાચું બોલ. હાચું બોલે છે કહું છું હાચું બોલ. તારામાં બુદ્ધિ શકલ એટલે હમણાં મિલ્યો ને હમણાં બીજા બે લાફા તો દોત પડી જાય. હું ચોરી કરવા નહીં આવ્યો ભાઈ. તાને હું તો જતો તો થઈ અને તડકો પરભારા ગોમના આપણા લાફા મેલાય ટૂંકો દેવાય. અરે લાફો ને વાળું તો ધોખા મેલવાના ધોખા. નહીં મરી ગયો તો પરભારા ગોમનો છે. અરે કદી બાર્યો નહીં આપણા ગામમાં. આ જઈને બેઠો છે. બોકરો મેલે એટલે હું તો બેહ્યો છું હોય. એટલે આ રસ્તો હોય તે ગમે તે બેહાન ગમે તે બોકડો હોય સોયલો હોય તો ગમે તે બેહ. હજી કહું છું હાચું બોલી દેજે નકા પાડી દીયો. તમે તારો બોકડા બેહો. હેટ નુકરા શરમ નહીં આવતી પરભારા ગોમનો આઈ કોક બેઠો હોય સોયલો ને મરાય બુદ્ધિ સકા નહીં. ઉપર ઘેર ઉપર જો ઉપર રસ્તા જો તારા ટોગા પઈ નાખ્યો એકાદો ઉપર. મેમન ચિંતા કશો નહીં ખોટું ના લગાતા. એક અમારા ગામનું ડફણું હતું અને તમે અમારા ગામમાં સતી પગ મેળવા અને પરભારા ગામનો માણસ આવે ને તો અમે ઘેર જઈ મિલ લઈએ. સ્પેશિયલ પોતાની ગાડી છે ને મારી ગાડી લઈને મોકલું કે જોડો મિલ લેવો કમ્પ્લેટ ઠેકોણા બાયણા મેલીને આવજો. ભગવાન બનીને આયા અને મારો કોઈ વાક નહીં. હું અથઈને જતો હતો આ સોયલો બારીને તેવો બેહ્યો. મારે બહાર જવું છે. ના બહાર જવું હોય તો હો જતા આપણા ઘેર હેડો ચા પાણી કરો શાંતિથી રોટલા ખાવા હોય તો ખોર માથો લઈને ઊંઘો બપોરે જજો. એની કોઈ ચિંતા નહીં કરવાની અને અડધી રાતે આપણું ઘર ખુલ્લું છે. વાત સાચી છે પણ હાલ બહાર જવું છે કે પછી આવશું કોક ના હોય તો ખાઈને નીકળો. બીવાવાની ચિંતા નહીં કરવાની. તમે તાર આટલા ઇલાકામાં ગમે તે આવો ને તો આપણું નામ લઈ લેવાનું. નામ છે ખોડીદાર ખોડીદાર ડોન કીધા ને એટલે આટલા ઇલાકામાં બધા ઓળખ. ઓવા ઓયથી 30 કિલોમીટર સુધી તો મારી ધાક છે. વાહ ખોડીદાર ખાલી વાયરાના સડકો કરું સાધન વાળો જતો હોય ને
તો તે 35 કિલોમીટર સુધી ઊભી ના રાખ. તમારા જેવા માણસની જરૂર છે હો તાને. તમે તાર ગમે ત્યારે અડધી રાતે જોખમ લઈને નીકળ્યા હોય ને તો મને ખાલી ટોકો પાવાનો ખોલી નાખ એટલે ગમે તે ઓટાથી હું હાજર થઈ જોઈ. તો કોઈ નહીં, પબ્લિક પાન અત્યારે પૈસા નહીં ને એટલે ઘણા બધા આ જ કરે છે. વાત સાચી છે. અને હમણાંથી ચોરીઓનો બહુ માહોલ વધી ગયો છે. ચોરી સિવાય કશું કરતા જ નહીં. કેમ કે કોક હોય તો મજૂરી કરી વાત કર, સાચી છે. બીજું કશું છે નહીં. ના. ખીચામાં પૈસા આવી એવા નહીં હા. એટલે ચોરીઓ જ કરી કર. હા. અને આ ઇલાકામાં અમારા ચોરીઓનો બહુ ત્રાસ થઈ ગયો છે એટલે ના હોય તો કોઈ જોખમ જેવું હોય ને તો તમે તાર કહી દેજો. જેમ કે ઢીલા ના રહેતા નકર કાલ દાડા શેરી ચોર લૂંટી જશે તો નોમ પડશે કે ખોડી દાડા ઇલાકામાં ચોર લઈ ગયા. જોખમની વાત કરી ને તમે, હા જોખમ તો હતું મારા પાસે. હે 60 લાખના હીરા. ઓહો 60 લાખ ના. ઓહો, આ તો તમને જ કહું છું, પ્લાન તો કોઈ જોતો નહીં માર્યો, જોરદાર પ્લાન માર્યો છે. હે? ઓહો, મારા ભાઈ બે હોય, મારા ભાઈને મોકલી દીધું છે અને દોકામાં હીરા મેલ્યા છે. દોકામાં? ઓહો, દોકામાં ગાલ્યા છે, કોઈ નહીં શક ના પર. ના ના બરોબર છે. જેમ કે અત્યારે માણસો રહ્યા ને એ બહુ વિચિત્ર થઈ ગયા છે. અત્યારે ગીજોમાં કે હાથમાં લઈને નીકળો ને તો તમારે પાસે કશું ના, ગીજું કપાઈ જાય ને જપ્પાનું તમને ખબર ના હોય. આ બાજુ તો નહીં નીકળ્યા ને આ બાજુ જોખમ પૂરેપૂરું છે. હા, ઓમ જ્યાં છે. ઓવા ના કાબા જેટલું જોખમ છે ને તમારો જીવ 5 મિનિટમાં જતો રહે. ઓવા એવા માણસો હા, એટલે છે. થોડી વાર તમને ખબર હોય ના ઇલાકામાં અરે તમે મને જોતા હોય. ખબર હોય 35 કિલોમીટરની રેન્જમાં મારી બૂમ છે. કશો વાંધો નહીં. શું કીધું? હા, ચિંતા કરશો નહીં તમે તાર. હા હેરો. હો હા. અને રાગ રાગ નીકળો, કોઈ ચિંતા ના કરતા અને કોઈ જરૂર પડે તો તાર ટોયકો કરજો. કશો વાંધો નહીં હો. હા હા કશો વાંધો નહીં. હેલો હા આવજો મેમ. હો હા. શાંતિ શાંતિ નીકળો. તમે આયા તે વળી આ પેલો માણસ યાર મહિના કો યાર. અરે હું ભાલી ગયો એટલે વળી ગયો પાછો. એ માણસ ને પાછો અમારા ગામનો હાચો છે. એમને તમને નહીં પકડાવાય પણ ગામમાં ચોરીઓ વધારે થાય છે કે ઓવા. એટલે તમને અજોડ્યા પાડીને પકડાય એમ કે રાતે હારા ચોરીઓ કરતા દાડા બેહી રહેતા હોય તો હા. એમાં તમને પકડ્યા. જરૂર છે રે. હાર તમે ચિંતા કરાવતા આવજો. નીકળો તમે. હાર આવજો. સારું કર્યું, મોડ મોડ બચ્યો. નકર પેલો મારો વચ્ચો મેલો જ ના સાચું બોલાયા વગર. અને આ ભાઈ આઈ જાય ને ખોરીદા તે વને વળી ઠાર પાડ્યો ને એને કાઢ્યો જોચો કરીને. આવા માણસની જરૂર છે. માણસ વ્યવસ્થિત લાગે છે. આ ભગત માણસ છે. બોલો, ચોરીની કમ્પ્લેન વાત કરીને મેં કે આવી રીતના હીરાન બીરા લાયા છીએ અમે, તોય કોઈ નહીં કે તમે તાર કોઈ હોય તો મને કહેજો. નહીં કેટલું જોખમ, જીવના જોખમ આટલું લઈને આવ્યો છું. હું તો મારા 60 લાખના હીરા છે. આગળ ભાઈ છોકરી આવે ને ઈકણ વેપારી આવે એને હાલ દઉં એટલે જોખમ અડધું જતું રહે એટલે મને શાંતિ થાય. હું તો જીવની ગોળી આચવીને આવ્યો હું. મારા ભાઈ કહેતો કે જોજે પાછો અને આચવજે. ઊભો લે. બોલો કાકા, હાલ તો કમ્પ્લીટ હેડતો તો એટલી વારમાં નાટક કરવા માંડ્યો. એટલે મારા ઘૂંટણમાં તકલીફ છે કે એટલે ધોકો કાનની કાંગર લઈને ફરું એટલે દુખાય ને એટલે મારે અડધા ફાવા કે કાકા. હા, બધા વથેણ આવે ને ઘૂંટણ વાળા જ આવે છે. નાટક કરે છે કે શું કરે છે એમ કે કાકા. ઉંમર તો તમે જોવો, કોઈ જુવાન નહીં. હા, નો થયો છું એટલે અમે ઘૂંટણ દુખે કે ના દુખ હોય એટલે મજૂરી કરતા હું જોર આવે છે એટલે ચોરીઓ કરવાનું ચાલુ કરીશું, બીજું કોઈ નહીં. કાકા થોડો બોલવાનો તો વિચાર કરો. આટલી ઉંમર ચોરી કરું હું? સાચું બોલ. આ ગોમો ચોરી કરવા આવ્યો છું? શું કરવા આવ્યો બોલ? પણ કાકા તમે જોવો જ ખરા મને હું ચોરી કરે એવો લાગુ છું? એવો લાગે છે નહીં, એવો દેખાય જ છે. અમારા ગોમો આવો કદી માણસ જોયો નહીં. આવ્યો છે તું કાકા. મારી વાત તો બરાબર. રોડે રોડ તો ગમે તે પબ્લિક આવે હોય કણ. અરે રોડે રોડ વાથન કોઈ નીકળ્યું નહીં એમનામ. અને ગોમો અમારે ખબર પડે કે આ માણસ આવ્યો છે. પણ કાકા તમે પેલા ચોરીનો આરોપ નાખો તે પૂછો તો કયા રોડ પર ગમે તે માણસ જઈ શકે. અરે રોડ તાર બાપાનું છે તે ગમે તે જઈ શકે. બાપાનું નહીં પણ કરો તો ખરું કેવો થાય. હા, એટલે દારા જોવા આવવાનું અને રાતે ચોરીઓ કરવાની, બીજું કોઈ નહીં. અમને બધી ખબર પડે છે. ઓમ નહીં મોને તું કાકા. સાચું બોલ. હું બોલો કાકા પણ તે કેદ કરે હું ગુનો કર્યો છે મેં. આ ચોરીઓ કરવા આવ્યો છે કે કરવા આવ્યો છે ને? બોલ સાચું બોલ. નહીં કરે પણ શું થયું? આ ચોર છે એક નંબરનો. તમે બધા શીશી જેલા છો. દાડા જોઈ જવાનું, રાતે ચોરીઓ કરવાની. ચાલો ભાઈ. મારા વર્ષા સેવા ધંધા ચાલ્યા છે લ્યા તમે. તમે જોવો જ ખરા મારી ઉંમર, હું ચોરી કરવા આવ્યો છું અત્યારે કાકા ઉંમર લાયક જ ચોરી કરે. હા, બધી મજૂરી ખબર પડે છે. મજૂરી કરતા જોર આવે છે ને એટલે. બીજું કોઈ નહીં ભાઈ. મજૂરી કરતા જોરાવો એટલે ચોરીઓ કરવાનું ચાલુ તારા કર્યું છે. જેવો ને જેવો હમણાં બીજો પકડ્યો તો. હા. અને આટલો જતો પાછો તું પકડો. મારા જેવો છે હું તો નતો કે. અમે બધી હોર જ રાખીએ છીએ ગોમો. શિયો માણસ આવે, શિયો જોઈએ બધી. શાનનો ધંધો ચાલુ કર્યો છે લે ચોરીઓ કરવાનો. અમે નહીં ચોરી કરી પણ આ તમારું ગોમ ને લઈને હોય કે ચોરીઓ કરવા પણ કોઈ નહીં. ના, ના, પોલીસ સ્ટેશન લઈ લે. હા, પોલીસ સ્ટેશન લઈ લે એ વાત એટલે સાચી ખબર કરી. પડી જાય. કાકા પર હુકા પોલીસ સ્ટેશન જવા ચોરી નહીં કર્યું કે મારા પર આરોપ નાખો ખોટો.
પોલીસને ફોન તો કરવો જ પડશે તાણે તો ખબર પડશે ટેકો છે મારો એ, ધોકો મેલ, ધોકો મેલ. આલજે ધોકો આલે. ટેકો છે મારો આલે. ટેકો છે આ તારો ટેકો છે પણ મારે ગુંટાની તકલીફ ટેકો હડવા થાય કે મારા એ તો તું તાર પોલીસ જહાઈ આવશે લઈ જાય ને એટલે ગુંટન તારો કમ્પ્લીટ કરીને આલી તમારે દેશે. શરમ નહીં આવતી, શરમ નહીં આવતી. પણ હું કાંઈ પોલીસ કેસ કરવો છે પણ. કરો છો. અને પોલીસ સ્ટેશન હાજર જ કરવું પડશે લઈ લો, તારે. લઈ લો પોલીસ સ્ટેશને. કાકા પોલીસે લઈ જાઓ પણ બી કરાય ચોરી કરી કેજો અરે ઘણી ફોન ચોરીઓ તમારો જ આવે છે. અમારા ઇલાકામાં ચોરીઓ થાય ને અમારા નહીં હોતા, તમારા જેવા જ હોય છે બધા. અને અહીંયા ચોરીઓ અમારા કરે. ઇલાકામાં ઘણી ચોરીઓ થઈ છે કોઈ કશું મિલતું નહીં ઘર તોડે છે રાતે આવી કાકા આવી પેલો ઢોકળો છે પેલા મારા હાથમાં તું તો ધોકો હજી લેવો લેવો છે? જીવવું છે કે મરવું છે? ટેકો હડવા તો થાય કે હજી ધોકો લેવો છે તારા વાત થઈ જાય એકાદો પગ તારો. આ કમ્પ્લીટ થઈ જાય ગુંટાણામાં ભાઈ હા. ના હોય ને તો તમે ઓને પકડી લો હું પોલીસ નું બોલે આવું હા, હું એ કીધું, પેલા કરો, પેલા કરો. તાર પોલીસ ભલે બોલા પણ મારે ધોકો ચાલતા છો અઢા, ધોકો શાંતિ તને આલો નહીં માર ભાઈ માથામાં મેલીને જતો રહેતો નક્કી ના રખાવાનું. હું આવો છું. હા, તું પાછો આવ. પોલીસ બોલાય. ઓ કાકા મારા વર્ષા તમે તમારા ઇલાકામાં ચોરીઓ કરતા હોય તો સારું લ્યા. ચેટ આટલા બધા આવી જો છો એ તમે પેલા ભાઈને કહો કે હું નિર્દોષ છું હું ચોર નહીં ના પાડો કે પોલીસ ના બોલાવે નિર્દોષ છે. નિર્દોષ છું હું ચોરી નહીં આટલા આટલા કરી બેસ. હું હાલીને બોલાવતો હોય ને તારો ધોકોય પાછો લેતો આવું. બેસ. હાર કશો વાંધો નહીં. પોલીસ નહીં બોલાવી બેસ ભાઈ. હું બેસી જા. ના પાડજો એવાનો હા, ના પાડું બેસી જા. ઈકન બેસી જા. મોનો ના મોનો આ ગામમાં ચોરીનો ત્રાસ વધારે લાગે છે એમાં આ બે ભાઈ આવી ગયા છે કે મારા પર સીધો આરોપ ના નાખ પણ આ તો ના પડે છે કે કેટલા જ્યા હા જલ્દી આવો સારી વાત છે ને કા જોખમ હતું મારા ભાઈને જવાબ હું આલે અને પેલા વેપારીએ ચોકડી આવીને વાટ જોઈ રહ્યો છે ભલે મારે જ મારે પણ મારો ધોકોય લઈ ગયા તો ધોકો હાલતા ગયા હોત તો સારું હતું તમે હતી નીકળી દો તો લઈ ગયા જે વસ્તુ હતી આ ચંબાની હતી એને લઈ જાય હા શિકારા ભાઈ કેટલા રહ્યો મારો આવો તો જલ્દી પટી જાય કે કોમ કાજ જબરો આઈડિયા મારે હો. અરે જોરદાર આઈડિયા માર્યો જોયું કોઈને ખબર પડી અત્યારે આવું કરવું પડે તાણે મેળ આવે. એક ઈવાનો થઈ જવો જો અને એક આપણો થઈ જવો જો. જોજે જોજે હીરા કેટલા છે. આ બખાવતા તો નહીં ના આ બતાવે. ધોકો જોક પણ આ બાજુ કમ્પ્લીટ છે ઓય કમ્પ્લીટ છે ધોકામાં અત્યારે હીરા. કમ્પ્લેટ જોવું પડે. ઓવે, તને ખબર ના પડે. ઓહો ઓની ચાલતો મારા જો વર્ષા બધા દોયડો બેઠ્યો છે ને આટલો જાડો દોયડો બેઠ્યો. જો 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 લ્યા ભૈયા નહીં કાઢશું ઉભો રહો ના હોય તો ધોકું પાકી દઉં ભાગી દે ભાગી દે. પડ્યો પડ્યો. ઓહો મારા વર્ષા જોજે સેવામાં વસ્તુ લઈને જોઈશું જો ખાલી લઈ લે લઈ લે. આપણું તો કામ થઈ ગયું કા વળ કરી દઈએ. ધોકાનો રાખી દે. વળ ઓમાં કરી રાખી દે ઓમાં રાખી દે. આપણો વળ થઈ જાય. મેળ પડી ગયો ઘણા દાડે. મારા વચન ઠેઠ હુંની જોઈ આવ્યો છોય દેખાતા નહીં તું જગ્યાએ નજર નાખી મેં તો આડા વડે હેતરે ફેદ્યો એંડા ફેદ્યા પણ દેખાતા નહીં મને કીધા બે વાકના કલાક થયો હવે લમડો નહીં કરે એવું કરવાનું મારા જવાબ આલે મારા ભાઈનો અમે હિમ થતી આયો જોયું ને જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં પુષ્પા માલ ઠેકાના પહોંચી ગયો ને હવે પોકી ગયો હા લાવ પૈસા લો બરબાદ થઈ જાવ પૈસા લાવો લૂંટાઈ ગયા એ હું વાત કરીશ અરે વચ્ચે બે જણા આયા તા ને તે પેલા તો પકડીને માર્યો અને પછી કી પોલીસ કેસ કર્યો એમ કરીને જ્યાં તે હું તો ઠેઠ સીધી જગ્યાએ જોઈ આવ્યો પણ છો નજરમાં જ આવતા નહીં બે જણા હે ટીપલા સાચું બોલું છે કે ખોટું બોલું છે લ્યા અલે સાચું બોલું છું લ્યા મને એવું લાગે છે કે માલ ચીટ ઠેકોના કરી નાખ્યો છે સાચું બોલ એ, સાચું બોલ એટલે વિશ્વને તો મારા ઉપર ગદ્દારી કરું હું બે જણા હતા એકને ચોરીનો આરોપ ના છો ને એક સમજાવવા વાળો હતો વાહ આ ડખો ચમચાવા વાળાએ કર્યો છે તને કેમ મારા વચ્ચે મારા પહાણે આ હતા બે જણા એક જણો પહેલો આવ્યો ચોરીનો આરોપ નાખ્યો ચાર પાંચ લાફા મેલ્યા બીજો આવ્યો સમજાવવા એને જેમ કરીને કાઢ્યો પાછો અને પેલો મને જે તે કહી ગયો કે હું છું ને વાયનો આગેવાન છું ઓય જે તે ચાલતું હોય ને બધું આ ચોરીનું એ બધું હું ભારું છું એટલે? મારું બાવન પર નામ છે મારી વાત હોભર અમારો પેલા હુકામ છે બાતમી ત્યાં લીધી બાતમી તો પેલા મને વિશ્વાસ બેહાર્યો તો અલ્યા, તારે મગજ શક નહીં કેમ? તારે આ ધોકામાં હીરા હતા આપણે બે જોનતો હતા, ત્રીજો કોઈ જોનતો નતો તો એને ખબર છે રીતે પડી કે ધોકામાં હીરા છીએ બાતમી તો મીજ આપી છે ટીપલા બરબાદ થઈ જાય અલ્યા. કોની મજા આખી જિંદગી મજૂરી ના કરે તો તોય ચાલે તેઓ ધોન ખૂટે એવું નતું પણ અમે તો આ ઉંમરમાં મજૂરી થાય ને લાવવાનું જોતી અમે આ તારા કારણે બધું થયું આ રીએ અલા મને જો ખબર હતી
અરે ભાઈ કેમ રોવો હો બેઠા બેઠા? ના રોઈએ તો શું કરીએ? શું થયું? શું બરબાદ થયું? થઈ ગયા. હા? બરબાદ થઈ ગયા, લૂંટાઈ ગયા. હા, 60 લાખના હીરા હતા ને, 2 જણા આયા મારા વર્ષે મારીને લઈ ગયા. 60 લાખના હીરા લઈને જતા રહ્યા. 60 લાખના? 60 લાખના. અને 2 જણા હતા? ઓ 2 જણા હતા. એકને ચોરીનો આરોપ નાખ્યો અને એક આયા તે સમજાવવા માંડ્યો કે આવું ના થાય, આમ ના થાય. અને મારા વજા જ્યાં છે ને વળીને લમડો કરીને આયા નહીં. તો ભાઈ ઘેર એકતા તો શાંતિથી. એ ના હોય તો પોલીસ કેસ કરવો પડશે. હા, કરવો હું તમારું કપાર પોલીસ કેસ કરો. કેમ? એ 2 જણા હતા ને ઈઓનો ધંધો જ કાયમથી એ રે હે. સાલે આવા તો તમારા જેવા રોજના 1-2 નીકળે ને એટલે એવાનું કામ થઈ જાય. એરા જેવી 2 ચોર હે. ભા, આ તો કાઠું કર્યું તને. લેવા ના દેવા પડી ગયા છે. તમારે હું લઈ ગયા રે? 60 લાખના હીરા હતા. 60 લાખના? ઓહો. અરે ઓળખ્યા આ જોકે જબરા હે બે અને એક નંબરના કાઢી નાખેલા ચોર હે. ટીપા, ના હોય તો હેરો બીજો કોઈક વેત કરવો પડશે. આવી રીતના બે કોઈ એ દાવા ના નહીં. હોય ને તો 10 રૂપિયાનો હાબુ લઈને નહીં નાખજે 2 જણા. વેત કરવું પડશે. ના, આવું જ પડશે કે? મારા વૈશ્યા, આપણા મંત્રી કે આપણે બે જ બહુ ચાલાક છીએ. પણ એ તો આપણા જ જેલા હતા બે તારા જણા. લીધા થયું આ બધું. પણ મને શું ખબર અલ્યા, હતી? તી બાતમી ના રહ્યો તેવો છે ખબર પડત કે આ ધોકામાં હીરા છે. ટીપા, હા. આપણા મંત્રી કે આપણે બે મોટા ચોર છીએ. પણ આપણને તો ખબર હતી કે આપણે જે ચોરોના ગમવા જઈએ. તને પેલી ખબર નહીં હોય હું? ચોરનો પણ ઘંટી ચોર હોય. વાત સાચી છે હો ટીપા. એટલે વધારે અભિમાન ના હારું.